ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન આ ટોપિકમાં ચર્ચા કરવાના છે. ધોરણ 7 અને ધોરણ 8 માં જે ચેપ્ટર હમણાં આપણે ભણી રહ્યા છીએ એ ચેપ્ટરની અંદર ઘણા બધા એવા વાક્યો છે જે આ ગ્રામરના ટોપિક પર આધારિત છે. એટલે એ વાક્યો અને પાઠને જો તમારે સમજવું હોય તો સૌપ્રથમ તમારે આ ડિગ્રીઝ મીન્સ પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રીને સમજવી બહુ જ અગત્યની બાબત છે. તેથી આપણે ચેપ્ટરના જ શરૂઆતમાં જ આ ડિગ્રીઓ જે છે એ આપણે આ વિડિયોમાં શીખવાના છે. હવે ડિગ્રી છે શું? ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. જો સામાન્ય જીવનમાં આપણે ઘણી બધી બાબતોની તુલના એકબીજા સાથે કરીએ છીએ. કોઈ પણ પદાર્થનો ગુણ, એનું વૈશિષ્ટ્ય, બરાબર, એનું વિશેષ, એની જે માહિતી હોય એ માહિતી આપણે એકબીજા સાથે શું કરીએ છીએ? કમ્પેર કરીએ છીએ. ધારો કે પેલો પેલા કરતા ઊંચો છે, બરાબર, રમેશ રાજુ કરતા હોશિયાર છે, બરાબર. આવી રીતે ઘણી બધી બાબતોનું આપણે કમ્પેર કરીએ છીએ, કમ્પેરિઝન કરીએ છીએ, બરાબર. તો એ કમ્પેરિઝન કરવા માટે આપણને અહીં તુલના કરવી પડે, મીન્સ ડિગ્રીઝનો યુઝ કરવો પડે. તો અહીં મેં લખ્યું છે ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. એનો અર્થ એવો થાય તુલનાની કક્ષાઓ. તુલનાની કક્ષાઓ. તુલનાની 3 કક્ષાઓ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. અહીં મેં લખ્યું છે there are 3 degrees. ફર્સ્ટ છે પોઝિટિવ ડિગ્રી. એને આપણે ગુજરાતીમાં કહીએ સમાનતા દર્શક. સમાનતા દર્શક તુલના. આમાં બંને પદાર્થ વચ્ચેનો ગુણ જે પણ છે, તો વિશેષ એની જે માહિતી છે અથવા એનું જે વિશેષણ છે એનામાં શું હોય છે? સમાનતા હોય છે. ફોર એક્ઝામ્પલ કે રમેશ જેટલો ઊંચો છે એટલો જ રાજુ પણ ઊંચો છે. તો આ છે તમારી પોઝિટિવ ડિગ્રી, સમાનતા દર્શક તુલના. હવે છે કમ્પેરેટિવ ડિગ્રી. એને આપણે કહીએ અધિકતા દર્શક. શું કહીએ? અધિકતા દર્શક તુલના, બરાબર. અને ત્રીજી છે વિદ્યાર્થી મિત્રો સુપરલેટિવ ડિગ્રી, જેને આપણે કહીએ શ્રેષ્ઠતા દર્શક. બધામાં શ્રેષ્ઠ હોય એવું. તો આજના આપણા વિડિયોમાં મુખ્ય હમણાં આ વિડિયોની અંદર આપણે 2 ડિગ્રીઓનો અભ્યાસ કરવાનો છે. તમને મેં ડિગ્રી વિશે સમજાવ્યું કે કોઈ પણ પદાર્થનો કોઈ પણ વિશિષ્ટ ગુણ હોય, બરાબર, એની જે વિશેષ માહિતી હોય એને આપણે શું કરીએ? તુલના કરીએ. એક પદાર્થની તુલના બીજા પદાર્થ સાથે આપણે કરીએ. એક વ્યક્તિની તુલના બીજા વ્યક્તિ સાથે કરીએ. એમાં વસ્તુ આવી જાય, વ્યક્તિ આવી જાય, પશુ, પ્રાણી, તમામે તમામનો સમાવેશ થઈ શકે છે. તો આપણે પહેલી ડિગ્રી તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીની અંદર તમારે કઈ બાબત પર ધ્યાન આપવાનું છે? પોઝિટિવ ડિગ્રીની રચનામાં તમે વિચારશો તો રચના એવી છે s પ્લસ વિશેષણ પ્લસ s. આ એની વિશિષ્ટ રચના છે, બરાબર. s પ્લસ વિશેષણ પ્લસ s. s પ્લસ વિશેષણ પ્લસ s. હવે એનું એક્ઝામ્પલ લઈશું કે રમેશ is as clever as રાણી, બરાબર. રમેશ એ રાણી જેટલો જ હોશિયાર છે. આમાં શું આવી ગઈ? સમાનતા. શું આવી ગઈ? સમાનતા. રમેશ is as clever as રાણી, બરાબર. રમેશ એ રાણી જેટલો જ હોશિયાર છે, બરાબર. હવે સરિતા is as beautiful as કવિતા. જો એને શું લખ્યું? સરિતા is as beautiful as કવિતા. સરિતા એ કવિતા જેટલી જ શું છે? સુંદર છે. બંનેની સુંદરતા કેવી છે? સરખી છે. આમાં સુંદરતામાં કોઈ તફાવત નથી. ત્રીજું વાક્ય જોઈએ આપણે. રાઘવ is as tall
એવર એવર શું છે વિશેષણ ફરી એઝ આવ્યો બીજા વાક્યમાં બધું જોશો એઝ આવ્યો બ્યુટીફુલ શું છે વિદ્યાર્થી મિત્રો વિશેષણ બરાબર ફરી અહીં એઝ કહેવાયો રાઘવ ઇઝ એઝ ટોલ એઝ મનોજ અહીંયા એઝ આવ્યો ટોલ શું છે વિશેષણ ફરી શું આવ્યો વિદ્યાર્થી મિત્રો એઝ આવ્યો બરાબર તો રાઘવ એ મનોજ જેટલો ઊંચો છે ફરીથી રમેશ ઇઝ એઝ ક્લેવર એઝ રાણી બરાબર રમેશ એ રાણી જેટલો જ હોશિયાર છે એટલે બંનેના હોશિયારીના માં કેવો ગુણ છે સમાન ગુણ છે સરિતા ઇઝ એઝ બ્યુટીફુલ એઝ કવિતા બરાબર સરિતા એ કવિતા જેટલી જ સુંદર છે રાઘવ ઇઝ એઝ ટોલ એઝ મનોજ બરાબર રાઘવ એ મનોજ જેટલો જ ઊંચો છે નંબર 4 દીપક ઇઝ as dull as રમેશ બરાબર આપણે આમ લખીએ દીપક is as dull as રમેશ દીપક એ રમેશ જેટલો જ શું છે ડલ છે શું છે ડલ છે તો દીપક is as dull as રમેશ 5 નંબરનું વાક્ય તરુણ Tarun is as smart. Tarun is as smart as Manan. બરાબર તરુણ એ મનન જેટલો શું છે વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ છે તરુણ is as smart as Manan અહીં તમે જોઈ શકો છો as આ ડલ જે છે શું છે વિશેષણ અને ફરી as અહીંયા સ્માર્ટ શું છે અહીં વિશેષણ અને ફરી એઝ ની રચના આવી છે અહીં આપણી પોઝિટિવ ડિગ્રી કમ્પ્લીટ થઈ છે હવે આપણે શું કરીએ વિદ્યાર્થી મિત્રો કમ્પેરેટિવ ડિગ્રી કઈ ડિગ્રી કમ્પેરેટિવ ડિગ્રીની આપણે શરૂઆત કરીએ છીએ comparative degree नंबर 2 comparative degree જેમાં આપણે શું આવે અધિકતા દર્શક શું આવે અધિકતા દર્શક એટલે એક બીજા કરતા કેવો હોય ચડિયાતો હોય શું હોય ચડિયાતો એને કહીએ આપણે અધિકતા દર્શક બરાબર હવે એની તમે બરાબર રચના આપણે સમજવાનો પ્રયત્ન કરીએ જે પણ વિશેષણ હોય ને વિદ્યાર્થી એ વિશેષણને જનરલી શું આવે યાર પ્રત્યય કયું પ્રત્યય આવે યાર અને ત્યાર પછી આપણે શું લખીએ ને આ એક ની રચના છે જે વિશેષણ વાંચવામાં ટૂંકા હોય જે વિશેષણ વાંચવામાં ટૂંકા હોય ધારો કે ટોલ તો આનું ટોલર થાય ટોલનું શું થાય ટોલર થાય જે વિશેષણ વાંચવામાં કેવા હોય ટૂંકા હોય એને જનરલી ઈઆર પ્રત્યય પણ જે વિશેષણ વાંચવામાં ટૂંકા ન હોય એના માટે શું કરવાનું એના માટે ધ્યાન આપો વિશેષણની આગળ શું મૂકવાનું મોર પ્લસ વિશેષણ અને પ્લસ ધેન બરાબર ધ્યાન આપજો બરાબર અહીં તમે બરાબર ધ્યાન આપો કે જે વિશેષણ વાંચવામાં ટૂંકા હોય એ વિશેષણ પ્લસ આવે અહીંયા ઈઆર અને પછી શું થાય ધ્યાન લખવાનું જે વિશેષણ વાંચવામાં ટૂંકા નથી ફોર એક્ઝામ્પલ બ્યુટીફુલ આ કેટલું નામનું વિશેષણ છે બ્યુટીફુલ અને આપણે બ્યુટીફુલર કરી શકતા નથી તો શું કરવાનું એના માટે આપણે મોર વર્ડ મોર બ્યુટીફુલ મોર બ્યુટીફુલ કરાયો તો મોર પ્લસ વિશેષણ પ્લસ ધેન જે વિશેષણ એકદમ લાંબુ હોય એની આગળ આપણે શું મૂકીએ વિદ્યાર્થી મિત્રો મોર મૂકીએ છીએ મોર પ્લસ વિશેષણ પ્લસ ધેન બરાબર ટી એચ એ એન ધેન હવે આના માટે આપણે એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું જેનો એક્ઝામ્પલનો અભ્યાસ કરીએ કમ્પેરેટિવ ડિગ્રી અધિકતા દર્શક
વિશેષણ પ્લસ er પ્લસ ધેન ટોલ હોય તો ટોલર થાય, બિગ હોય તો બિગર થાય, સ્મોલ હોય તો સ્મોલર થાય, ઈઝી હોય તો ઈઝીયર થાય, એવા ઘણા બધા વિશેષણો આવે છે. બરાબર. અને જે વિશેષણ વાંચવામાં લાંબા હોય એવા અમુક વિશેષણો છે કે જેની પાછળ er પ્રત્યય લાગતો નથી, તો એની આગળ તમારે શું મૂકવાનું? મોર મૂકવાનું. શું મૂકવાનું? મોર. ફોર એક્ઝામ્પલ, રમેશ is taller than રાઘવ. જો અહીંની વાત છે, બરાબર અભ્યાસ જો કે રમેશ is taller than રાઘવ. અહીંયા er પ્રત્યય આવ્યો તો આને આપણે er પ્રત્યય લગાવ્યો. અહીંયા તમે then જોઈ શકો છો tall ને er પ્રત્યય લાગે તો taller. રમેશ એ રાઘવ કરતા ઊંચો છે. રમેશ એ રાઘવ કરતા શું છે? ઊંચો છે. તો રમેશ is taller than રાઘવ. રમેશ is taller than રાઘવ. અભી કવિતા is more beautiful than સરિતા. બરાબર. જો અહીંયા મોર આવ્યો છે તો તમને હમણાં જ સમજાયું કે જે વિશેષણ વાંચવા માટે લાંબુ અને મોટું હોય એની આગળ આપણે જનરલી શું મૂકવાનું છે? મોર મૂકવાનું છે. અને મોર જો આગળ આવી જાય તો તમારે વિશેષણમાં er પ્રત્યય મૂકવાનો થતો નથી. તો કવિતા is more beautiful than સરિતા. બરાબર. કવિતા એ સરિતા કરતા કેવી છે? વધારે સુંદર છે. બરાબર. ચડિયાતી છે. સુંદરતામાં કેવી છે? ચડિયાતી છે. નંબર 3, મોહન is આપણે લઈએ richer. મોહન is richer than money. બરાબર. જો મોહન is richer than money. બરાબર. અહીંયા rich ને આપણે er પ્રત્યય મૂક્યું છે. આ rich જે વિશેષણ છે એને અહીં આપણે er પ્રત્યય મૂક્યું છે. તમે જોઈ શકો. બરાબર. મોહન is richer than money. એટલે મનન કરતા મોહન કેવો છે? શ્રીમંત છે. કેવો છે વિદ્યાર્થી મિત્રો? શ્રીમંત છે. બરાબર. એટલે કે પૈસા વાળો. હવે આપણે ચોથું વાક્ય જોઈએ. કિરણ is kinder than Mehul. શું લખ્યું છે? કિરણ is kinder than Mehul. બરાબર. કિરણ જે છે એ મેહુલ કરતા કેવો છે? પ્રેમાળ છે. કાઇન્ડ નું શું થયું? કાઇન્ડર. કાઇન્ડ નું શું થયું? કાઇન્ડર. કિરણ is kinder than Mehul. બરાબર. તો કિરણ એ મેહુલ કરતા કેવો છે? કાઇન્ડર એટલે કે પ્રેમાળ વ્યક્તિ છે. બરાબર. હવે રાકેશ is older than જયેશ. જો અહીં તમે જોઈ શકો છો ઓલ્ડર નું શું થયું? ઓલ્ડર. રાકેશ is older than જયેશ. રાકેશ એ જયેશ કરતા ઉંમરમાં કેવા છે? મોટા છે. ઓલ્ડર એટલે મોટા. બરાબર. ઉંમરમાં વધારે છે. રાકેશ is older than જયેશ. એટલે ઉંમરમાં વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે આ ધ્યાન રાખવાનું છે કે વિશેષણ સાથે er પ્રત્યય આવે અને ધ્યાન આવે. જે વિશેષણ વાંચવામાં કેવા હોય? ટૂંકા હોય. પણ જે વિશેષણ વાંચવામાં મોટા હોય એમાં er પ્રત્યય ન આવે એ સમયે તમારે વિશેષણને આગળ શું મૂકવાનું? મોર મૂકવાનું. મોર પ્લસ વિશેષણ પ્લસ ધેન. આ રચના છે આપણી કમ્પેરેટિવ ડિગ્રી. હવે આપણે ત્રીજી રચનાનો પણ અભ્યાસ કરી લઈએ. બરાબર. ત્રીજી રચના આપણે છે વિદ્યાર્થી મિત્રો સુપરલેટિવ. કઈ
સુપરલેટિવ ડિગ્રી. અહીંયા ત્રીજી રીતે આપણે લખીએ સુપરલેટિવ ડિગ્રી. તેને આપણે કહીએ શ્રેષ્ઠતા દર્શક. પહેલા તો એનો તમારે રચનાનો અભ્યાસ કરવો પડશે. શ્રેષ્ઠ દર્શક તમારે ડિગ્રી બતાવવી હોય તો વિશેષણની આગળ તમારે દ મૂકવાનું. વિશેષણની આગળ શું આવવો જોઈએ? દ. પછી વિશેષણ અને વિશેષણ સાથે EST પ્રત્યય. કયું પ્રત્યય? EST પ્રત્યય પડે. ધારો કે સ્માર્ટ હોય તો માર્કેસ્ટ થાય. સ્માર્ટ શું થાય? EST. big હોય તો biggest થાય. tall હોય તો tallest થાય. બરાબર? tall હોય શું થાય? tallest થાય. પણ અમુક વિશેષણ એવા છે વિદ્યાર્થી મિત્રો જે પણ વાંચવામાં કેવા હોય? લાંબા હોય કે મોટા હોય. બરાબર? એ સમયે તમારે શું કરવાનું? વિશેષણની આગળ શું મૂકવાનું છે? મોસ્ટ. ધ તો મૂકવાનું. ધ પ્લસ મોસ્ટ પ્લસ વિશેષણ પ્લસ EST આવશે નહીં. જો બંને રચના બરાબર સમજી લેજો. EST બરાબર. અને જે વિશેષણને EST પ્રત્યય આવતો નથી, જે વિશેષણને EST પ્રત્યય આવતો નથી ત્યાં આપણે વિશેષણને આગળ શું મૂકવાનો? મોસ્ટ મૂકવાનો. ધારો કે બ્યુટીફુલ હોય તો બ્યુટીફુલેસ્ટ ન થાય તો આપણે શું મૂકીએ? મોસ્ટ બ્યુટીફુલ. અને આ શ્રેષ્ઠતા બતાવે એટલે એક વ્યક્તિની કમ્પેર બીજા વ્યક્તિ સાથે નહીં કરવાનું, એક સમૂહ સાથે થાય. બરાબર? જે પણ વર્ગનો એક સમૂહ હોય એ સમૂહ સાથે આપણે ડાયરેક્ટ શું કરીએ છીએ? એની તુલના કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, રાધા ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ગર્લ in our class. અથવા તો in my class. મારા વર્ગમાં સૌથી વધારે સુંદર કોણ છે? રાધા છે. એટલે વર્ગમાં જેટલી પણ છોકરીઓ છે એ બધાની કમ્પેરમાં રાધા સૌથી કેવી છે વિદ્યાર્થી મિત્રો? સુંદર છે. રાધા is the most beautiful girl in my class. બ્યુટીફુલ ને EST પ્રત્યય આવતો નથી. તેથી આપણે અહીં શું લગાવ્યો છે? મોસ્ટ લગાવ્યો છે. હવે વાક્ય નંબર 2. રાજુ is the tallest. Raju is the tallest boy in the society. સોસાયટીમાં રાજુ એ સૌથી ઊંચો છોકરો છે. સંપૂર્ણ સોસાયટીમાં જેટલા પણ છોકરાઓ છે એમાં સૌથી ઊંચો છોકરો કોણ છે? રાજુ. અહીંયા ટોલ ને ટોલેસ્ટ થયું એટલે તમે જોઈ શકો છો આ આપણું વિશેષણ. એની આગળ ધ. બરાબર? આ પહેલી વાત. ધ વિશેષણ પ્લસ EST. તો આ ધ, આ ટોલ, આ EST. પહેલામાં તમે જોશો તો આ બીજા નંબરનો નંબર લાગ્યું પડે ધ, પછી મોસ્ટ અને ફક્ત વિશેષણ. અહીં આપણી સુપરલેટિવ ડિગ્રી પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. હોમવર્ક તરીકે તમારે શું કરવાનું? હોમવર્ક તરીકે બરાબર સમજી લેજો. મેં તમને 3 ડિગ્રીઓ સમજાવી છે. તમારે ફક્ત 2 ડિગ્રીના એક્ઝામ્પલ લખવાના છે. બરાબર? એક છે તમારી પોઝિટિવ ડિગ્રી. તમારે જે પાઠ છે ધોરણ 7 ના વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર 4 માં જોજો. એમાં એ પાઠની અંદર તમને આવા ઘણા બધા વાક્યો મળશે. એમાંથી તમારે ગોતીને વાક્યો અલગ કરવાના કે કયા પોઝિટિવના છે અને કયા કમ્પેરેટિવના છે. બરાબર? પોઝિટિવ ડિગ્રીની અંદર તમને બંને જગ્યાએ શું દેખાશે? એઝ. એવા તમારે 10 વાક્યો લખવાના. બરાબર? અને કમ્પેરેટિવ
કમ્પેરેટિવની અંદર તમારે શું જોવાનું? જનરલી વિશેષણ હોય પ્લસ er હોય અને વાક્યમાં શું હોય? then હોય. એવા વાક્યો તમારે 10 કરવાના. ધોરણ 7 ના વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર 4 માં જોવાના અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર 2 માં જોવાના. બરાબર? એ ચેપ્ટરમાં